जय श्री कृष्ण बेटा, गुड आफ्टरनून। અત્યાર સુધીમાં આપણે પ્રકાશ એટલે શું, એના ગુણધર્મો એ ભણ્યા. પ્રકાશની સામાન્ય રીતે જે પ્રકૃતિ લેવામાં આવે છે, તરંગ પ્રકૃતિ, એના વિશે વાત કરી. વક્રીભવન, પરાવર્તન અને વિવર્તન જેવી પ્રકાશીય ઘટનાઓ આપણે સમજ્યા. હું ફરીથી રિપીટ કરું. પ્રકાશ સામાન્યતઃ જે ઘટનાઓ આપે છે એમાંથી વક્રીભવન, પરાવર્તન અને વિવર્તન જેવી ઘટનાઓ, એના વિશે આપણે અભ્યાસ કર્યો. ત્યાર પછી પરાવર્તનમાં આપણે નિયમિત અને અનિયમિત આ બે પ્રકારના પરાવર્તન જોયા. પ્રકાશનું નિયમિત પરાવર્તન આપણે જોયું. જ્યારે કોઈ સમતલ, લીસી અને ચળકતી સપાટી હોય ત્યારે એના વડે નિયમિત પરાવર્તન મળે છે. એટલે કે સમાંતર કિરણપુંજ આપાત થાય અને પરાવર્તિત કિરણપુંજ પણ સમાંતર હોય ત્યારે એ પ્રકારના પરાવર્તનને આપણે નિયમિત પરાવર્તન કીધું હતું. નિયમિત પરાવર્તન આપણે મેળવવું હોય તો અરીસા જેવી કોઈ સપાટી જોઈએ. અરીસા વડે આપણને નિયમિત પરાવર્તન મળે. અનિયમિત પરાવર્તન એ કયા કિસ્સામાં મળે? તો કે મેજોરિટી પદાર્થોના કિસ્સામાં અનિયમિત પરાવર્તન આપણને મળે છે. અરીસો અથવા તો ધાતુઓ, ચળકતી સપાટી, શાઇનિંગ સરફેસ ધરાવતી, કાટ લાગ્યા વગરની ધાતુ હોય તો એમના વડે નિયમિત પરાવર્તન શક્ય છે. પરંતુ મેજોરિટી કેસમાં અનિયમિત પરાવર્તન હોય. લાઈક મેં હાથમાં માર્કર પકડી છે તો આ માર્કર છે ને એ મોટા ભાગે પ્રકાશનું અનિયમિત પરાવર્તન કરે છે. કોઈ ટેબલની સરફેસ હોય તો એ પ્રકાશનું અનિયમિત પરાવર્તન કરે છે. કારણ કે આપણને એની સપાટી દેખીતી રીતે તો લીસી લાગે છે, પરંતુ વાસ્તવમાં જો આપણે માઇક્રોસ્કોપિક વ્યૂ લઈએ ને તો એની સપાટી કંઈક આ રીતની હોય છે. મેં શબ્દ વાપરો માઇક્રોસ્કોપિક વ્યૂ. માઇક્રોસ્કોપમાં એ સપાટી આ રીતની હોય છે. અને અરીસાના કેસમાં આપણે માઇક્રોસ્કોપિક વ્યૂ જોઈએ ને તો એ મેજોરિટી તમને આ રીતનો મળશે. તમે જો બિલકુલ સીધો નથી, પરંતુ સમતલની નજીકમાં છે. સીધા જેવી જ સપાટી છે, સમતલ સપાટી જેવી જ સપાટી છે. જ્યારે અહીંયા અનિયમિત પરાવર્તનના કિસ્સામાં લાઈક કોઈ ટેબલ છે, કોઈ ખુરશી છે, પછી તમારી બુક છે, તમારી પેન છે, આ બધા જે પદાર્થો છે વ્યવહારમાં જેનો આપણે ઉપયોગ કરીએ, માઇક્રોસ્કોપમાં એની સપાટી કંઈક આ રીતની આપણને જોવા મળે છે. ઇટ મીન્સ ખરબચડી સપાટી છે. ભલે આપણે દેખીતી રીતે નથી અનુભવી શકતા, પરંતુ એ ખરબચડી હોય. એટલે આવી જે સપાટી છે એના વડે પ્રકાશનું અનિયમિત પરાવર્તન થશે. એટલે આ જ શબ્દો હું અહીંયા લખીશ. કોઈ ટેબલ, કોઈ ખુરશી, કોઈ બુક, આ બધા વડે અનિયમિત પરાવર્તન થાય. અરીસો અથવા તો ચળકતી ધાતુઓ, એમના વડે નિયમિત પરાવર્તન થાય. હવે તમને એક એવો પણ ક્વેશ્ચન પૂછી શકે બેટા કે પ્રકાશના પરાવર્તન માટે સૌથી ઉત્તમ માધ્યમ કયું, સપાટી કઈ? તમને ખ્યાલ છે સૌથી વધુ પ્રકાશનું પરાવર્તન આપણે કેના વડે મેળવી શકીએ? ખ્યાલ હોય તો કયો મને. પ્રકાશનું ઉત્તમ, ઇટ મીન્સ શ્રેષ્ઠ પરાવર્તક કોણ છે? નહીં, અપારદર્શક નહીં આવે. ઉત્તમ પરાવર્તક પૂછ્યું, માત્ર પરાવર્તક નહીં, ઉત્તમ, શ્રેષ્ઠ સપાટી કે જે પ્રકાશનું મેજોરિટી પરાવર્તન કરે, મોટા ભાગના પ્રકાશના કિરણોનું પરાવર્તન કરાવે. અરીસા નહીં આવે, કાચ નહીં આવે. અનિયમિત પરાવર્તનમાં સપાટી પર લંબ કેવી રીતે દોરી શકાય? ફળદુ, દેવત.
દેવતભાઈ ગયા વખતે મેં કીધું હતું, લાસ્ટ લેક્ચર તમે જોઈ લેજો, આકૃતિ સાથે સમજાવ્યું હતું. છતાંય ના ખબર પડે તો કોલ કરજો. ચાલો હું આન્સર આપું છું. પ્રકાશનું ઉત્તમ પરાવર્તક, તમને ખ્યાલ એટલે નથી કે તમે ક્યારેય સાંભળ્યું નથી, એ છે સિલ્વર. આપણી લેંગ્વેજમાં ચાંદી. ચાંદી પ્રકાશનું ઉત્તમ પરાવર્તક છે. તો તમને મનમાં એક પ્રશ્ન થાય કે તો પછી આપણે મોઢું જોવા માટે એનો ઉપયોગ કેમ નથી કરતા? કારણ કે મોંઘું છે. વ્યવહારમાં ચાંદી મોંઘી છે એટલે આપણે એનો ઉપયોગ નથી કરતા. એના કરતા સસ્તું ને છતાં આપણું કામ ચાલી જાય એવો પદાર્થ એટલે કે અરીસાનો આપણે ઉપયોગ કરીએ છીએ. આ એક યાદ રાખજો બેટા, પ્રકાશનું ઉત્તમ પરાવર્તક કોણ છે? ચાંદી. અને ચાંદીનો તમારે ડેઈલી પરાવર્તક સપાટી માટે ઉપયોગ કરવો હોય ને તો એને તમારે કોઈ પેક બોક્સની અંદર રાખવી પડે, નહીતર પછી એનું રસ્ટિંગ થાય, કાટ લાગે. બેટા એમાં કાંઈ અઘરું નથી. માની લે કે આવી સપાટી છે ખરબચડી ગમે તેવી, તારે અહીંયા લંબ દોરવો છે તો આ સપાટીનો વિચાર કરવાનો. આટલી સપાટી, જ્યાં લંબ દોરવો એટલી સપાટી, એ સપાટી સાથે 90 અંશનો ખૂણો બને એમ તારે લાઈન દોરવાની. આ સપાટી આ રીતે છે તો 90 અંશનો ખૂણો આમ બને, અથવા તો ત્યાં તમારે કોણ માપક રાખીને જોઈ લેવાનું. કોણ માપક રાખીને 90 અંશનો ખૂણો બને એ રીતે લાઈન દોરો એટલે લંબ બની જાય ભાઈ, બીજું કંઈ છે નહીં. દેવતભાઈ, તો આ એક વાત મારે તમને કહેવાની હતી. હવે આપણે નવી વાતો તરફ આગળ વધશું. ક્રિસાબેને ક્વેશ્ચન પૂછ્યો, પાણીમાં કે વાતાવરણમાં પ્રકાશની ઝડપ મીટરમાં કેટલી હોય? માત્ર પાણી, વાતાવરણ એટલે કે હવા, કાચ કે શૂન્યાવકાશ જ નહીં, આપણે હીરો, ઓરિજિનલ ડાયમંડ, કેરોસીન, બરફ, એ સિવાય તમે અમુક નામ તો સાંભળ્યા પણ ના હોય, ફ્યુઝડ ક્વાર્ટઝ, ફ્યુઝડ ક્વાર્ટઝ, ત્યાર પછી બેન્ઝીન, તમારે કેમિસ્ટ્રીમાં આવે C6H6 પ્રવાહી, પેટ્રોલ, કેનેડા બાલ્સમ, આ બધા માધ્યમોમાં પ્રકાશની શૂન્યાવકાશની સાપેક્ષે ઝડપ કેટલી હોય એ આપણે ભણવાના અને યાદ રાખવાના. પણ મેં લખ્યા એના કરતાં પણ વધુ હજી માધ્યમો એડ થશે, એનું આખું ટેબલ છે, પણ એ આગળ જતા આવશે, એટલે અત્યારે આપણે એની ચર્ચા કરશું નહીં. હવે હું તમને જેમ કહું છું એમ એક નવી વાત આપણે કરવાની છે. આપણે પ્રકાશનું પરાવર્તન જોયું, એ પરાવર્તનને રિલેટેડ જ વાત છે. તમે લોકો ધ્યાનથી સમજજો અને સાંભળજો. એમાં ના ખબર પડે તો કહેજો. પ્રકાશના પરાવર્તનના નિયમો કયા સંજોગોમાં કેવી સપાટીઓને લાગુ પડે છે એની ચર્ચા છે. જોજો તમે એક પછી એક પોઈન્ટ જોતા જાઓ એટલે ખ્યાલ આવી જશે. એમાં ફર્સ્ટ પોઈન્ટ, પ્રકાશના પરાવર્તનના નિયમો.
ગોલીય ઇટ મીન્સ વક્ર સપાટી સહિત બધા જ પ્રકારની પરાવર્તક સપાટીને લાગુ પડે છે. એટલે ટૂંકમાં કેવું હોય તો કહી શકીએ કે એવી કોઈ પણ સપાટી નથી કે જેના પરાવર્તનના નિયમો લાગુ ના પડે. સપાટી ગમે એવી હોય, વક્ર હોય કે પછી આપણે હમણાં જેમ જોયું હતું વક્ર સપાટી એટલે આ રીતની, આ વક્ર સપાટી થઈ, આ સમતલ સપાટી થઈ. આ બંને તો સમજ્યા, પણ કદાચ આવી સપાટી હોય કે જેનો આકાર બિલકુલ અનિયમિત છે, તો એવી સપાટીને પણ પરાવર્તનના નિયમો તો લાગુ પડે જ છે. એટલે આપણે લખ્યું પ્રકાશના પરાવર્તનના નિયમો ગોલીય ઇટ મીન્સ વક્રીય સપાટી સહિત બધા પ્રકારની પરાવર્તક સપાટીને લાગુ પડે છે. બીજું, આ નિયમો નિયમિત તેમજ અનિયમિત બંને પ્રકારના પરાવર્તનને લાગુ પડે. નિયમિત પરાવર્તન હોય તોય ભલે અને અનિયમિત પરાવર્તન હોય તોય ભલે. પરાવર્તનના નિયમો તો બંનેને લાગુ પડે જ છે. ત્યાર પછી થર્ડ પોઈન્ટ, એ થોડો અગત્યનો છે. એમાંથી તમને એવો ક્વેશ્ચન પૂછી શકે કે પ્રકાશનું કિરણ 180 અંશના ખૂણે ક્યારે પરાવર્તિત થાય? તમે પહેલા આન્સર આપો બેટા, ટ્રાય કરો, પછી આપણે એનો આન્સર અહીંયા લખશું. 180 અંશના ખૂણે પ્રકાશનું કિરણ ક્યારે પરાવર્તિત થાય? ટ્રાય કરો આન્સર લખવાની, અને બધા ટ્રાય કરજો, કોઈએ બેસવાનું નથી, ટ્રાય કરો. પ્રકાશની ઝડપ આપાત થતી વખતે અને પરાવર્તન થતી વખતે બંને સમયે સરખી જ હોય નહીં, બદલાઈ જાય. કેમ કે જે પ્રકાશ જાય છે, ઓરિજિનલ પ્રકાશ, સપાટીનું મટીરિયલ, દ્રવ્યની જાત એના ઉપર ડિપેન્ડન્ટ છે. જો એ મેજોરિટી પરાવર્તક સપાટી હોય તો પ્રકાશનું કિરણ અથડાઈને તરત પાછું ફરે. માઇનોરિટી ઘટેલી ઝડપ સાથે, ખૂબ જ ઓછી ઘટેલી ઝડપ સાથે. પણ સપાટીનું દ્રવ્ય જ કંઈક એ પ્રકારનું હોય કે એ પ્રકાશનું પરાવર્તન તો કરે, પણ થોડા ઘણા અંશે પ્રકાશને શોષે પણ ખરું, તો પ્રકાશની ઝડપમાં ઘટાડો થાય. એટલે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ એની ઝડપમાં માઇનોરિટી ઘટાડો નોંધાય છે. વેરી ગુડ. આપાત કિરણ અને લંબ સેમ હોય ત્યારે. સરસ, સાચા છો બધા. આપણે લખશું પ્રકાશનું કિરણ અરીસા પર, પ્રકાશનું કિરણ અરીસા પર લંબ રૂપે ઇટ મીન્સ 90 અંશના ખૂણે આપાત થતું હોય ત્યારે તે જ માર્ગે પણ વિરુદ્ધ દિશામાં, અથવા તમે એમ પણ લખી શકો 180 અંશના ખૂણે પરાવર્તિત થાય છે. અને આ બધું જે લખાણ છે એને ટૂંકમાં લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ. I is equal to R is equal to 0. આપાત કોણ જેટલો જ પરાવર્તન કોણ, અને કેટલો મળે તો કે 0. તે આપાત કોણ કે પરાવર્તન કોણ આપણે માપી શકતા
નથી. તો આ અમુક વાતો પ્રકાશના પરાવર્તન માટે યાદ રાખવી. ત્યાર પછી ટેક્સ્ટ બુકમાં તમને લોકોને પ્રવૃત્તિ આપેલી છે અને પ્રવૃત્તિની ઉપર અહીંયા જે લખ્યું છે એ હું રીડ કરું છું, તમે લોકો જોજો ધ્યાનથી. બજાણિયા દક્ષ, આ નિયમો કયા કેસમાં લાગુ ના પડે? બેટા એકેય કેસ એવો નથી કે એમાં નિયમો લાગુ ના પડે. જેમ આપણે એવું કહીએ કે ગુરુત્વાકર્ષણ બળ છે એ કયા કેસમાં લાગુ ના પડે, તો એ તો લાગુ પડે જ. એવો એકેય કેસ નથી કે લાગુ ના પડે. ન્યૂટનની ગતિના નિયમો કયા કેસમાં લાગુ ના પડે? તો કે એ તો બધે જ લાગુ પડે. એટલે ફિઝિક્સના સાયન્સના જે રૂલ્સ છે એ બધે લાગુ પડે જ. એ લાગુ ના પડે તો વિશ્વ આ રીતે ચાલી શકે નહીં. એ તો બધે લાગુ પડે જ. ખ્યાલ આવે છે તમને લોકોને? ફરીને કહું છું, પ્રકાશના પરાવર્તનના નિયમો કોઈ પણ પ્રકારના, કોઈ પણ રંગના, કોઈ પણ તરંગ લંબાઈના પ્રકાશ કે કોઈ પણ દ્રવ્યની જાતના બનેલા પદાર્થ માટે સાચા છે. સ્પેસમાં લાગુ પડે ભાઈ, સ્પેસમાં લાગુ ન પડે એવું નથી. પ્રકાશના પરાવર્તનના નિયમો સ્પેસમાં લાગુ પડે. વક્રીભવન, પરાવર્તન, વિવર્તન સ્પેસમાં થાય જ. અને ના થતું હોય તો સ્પેસમાં, શૂન્યાવકાશમાંથી પ્રકાશ આપણા સુધી આવે કઈ રીતે? અને ન્યૂટનની ગતિના નિયમો સ્પેસમાં લાગુ પડે છે. જે લોકો ધ્યાનથી સમજ્યા ખબર છે, વાસ્તવમાં તો ન્યૂટને જે નિયમો બનાવ્યા ને એ સાર્વત્રિક નિયમો છે, સ્પેસમાં લાગુ પડે. ન્યૂટનનો નિયમ કહે છે ને કે કોઈ પદાર્થનો ઘા કરો તો અનંત અંતર સુધીની ગતિ ચાલુ જ રહેવાની છે, અટકવાની નથી. એવું અહીંયા ક્યાં થાય છે? એ તો સ્પેસમાં જ થાય છે ને. એટલે સાર્વત્રિક નિયમો એ બધે લાગુ પડે. ગુરુત્વાકર્ષણ લખ્યું છે એની મેં વાત કરી દીધી, એ બધે લાગુ પડે. વ્યવસ્થિત નિયમો તમે 9મા ધોરણમાં સમજાવો તો એ બધે લાગુ પડે છે. એવું નથી પૃથ્વી પર પડે અને પૃથ્વીની બહાર લાગુ ના પડે. એ બધે લાગુ પડે છે. એટલે આ વાત ક્લિયર રાખજો હવે, કે આ જે પરાવર્તનના નિયમો આપણે ભણીએ કે કોઈ પણ નિયમો આગળ ભણીએ એ બધે લાગુ પડશે. અને એક્સ્ટ્રા ઓર્ડિનરી કેસમાં અમુક જગ્યાએ લાગુ પડે એવા નિયમો હશે તો એ તમને હું પહેલા કહી દઈશ, એટલે ટેન્શન ના લેતા. બટ મેજોરિટી 99.99% નિયમો એવા છે કે એ બધે લાગુ પડે. ચાલો હવે તમે અહીંયા જો, પરાવર્તનના આ નિયમો ગોળીય સપાટી સહિત બધા જ પ્રકારની પરાવર્તક સપાટીઓ માટે લાગુ પાડી શકાય છે. તમે સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબથી પરિચિત છો. સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબના ગુણધર્મો કેવા હોય છે? સમતલ અરીસા દ્વારા મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચતું હોય છે. પ્રતિબિંબનું માપ વસ્તુના માપ જેટલું જ હોય છે. પ્રતિબિંબ અરીસાની પાછળ તેટલા જ અંતરે રચાય છે જેટલા અંતરે અરીસાની આગળ વસ્તુ રાખેલી હોય. આ ઉપરાંત પ્રતિબિંબની બાજુઓ ઉલટાયેલી હોય છે. હવે આ બધી વાત સમતલ અરીસાની કરી, પણ આપણને હજી ખબર નથી, એટલે આપણે આકૃતિ સાથે સમજવું પડશે કે સમતલ અરીસા વડે પ્રતિબિંબ કઈ રીતે મળે, એની બાજુઓ કઈ રીતે ઉલટાય છે, વસ્તુના માપ જેટલું જ, વસ્તુ અંતર જેટલું જ પ્રતિબિંબ અંતર કઈ રીતે મળે છે. સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની ખાસિયતો એ આપણે જોશું. પણ એ પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ, એ ક્લિયર હોવું જોઈએ કે પ્રતિબિંબ એટલે શું, અથવા તો વસ્તુનું પ્રતિબિંબ રચાયું છે તેમ ક્યારે કહેવાય એ આપણે જોઈએ. જોજો તમે ધ્યાનથી, પ્રતિબિંબ એટલે શું? ક્વેશ્ચન આ રીતનો બની શકે, વસ્તુનું પ્રતિબિંબ રચાયું છે તેમ ક્યારે કહી શકાય? વસ્તુનું પ્રતિબિંબ રચાયું છે તેવું ક્યારે કહી શકાય?
પછી આપણે પ્રતિબિંબના પણ પ્રકારો જોશું બેટા, પરાવર્તનના પ્રકારો હતા એમ જ. તો હવે તમે ધ્યાનથી જોજો. પેલા હું ડેફિનેશન લખું છું, પ્રતિબિંબ મળ્યું એવું ક્યારે કહી શકાય એના માટેનું. આ થઈ પ્રતિબિંબની વાત. પ્રતિબિંબ કોને કહેવાય? હવે આ વાત સમજજો ધ્યાનથી. વસ્તુ પરના કોઈ એક બિંદુએથી શરૂ કરીને ઘણા બધા કિરણો પરાવર્તન અથવા વક્રીભવન પામી, પરાવર્તન પામશે કે વક્રીભવન પામશે માધ્યમ ઉપર આધાર રાખે. હવે તમને ખબર હોય, જો અપારદર્શક માધ્યમ હોય તો પરાવર્તન અને પારદર્શક માધ્યમ હોય તો વક્રીભવન. ફરીથી આપણે રીડ કરીએ પહેલેથી. વસ્તુ પરના કોઈ એક બિંદુએથી શરૂ કરીને ઘણા બધા કિરણો પરાવર્તન અથવા વક્રીભવન પામી બીજા કોઈ એક બિંદુએ મળતા હોય તેવો ભાસ થાય. આ ભાસ થવું એટલે શું એ પણ આપણે સમજશું. તો બીજા બિંદુને પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહેવાય. હવે કઈ રીતે આપણે સમજીએ જોજો તો તમે ધ્યાનથી. માની લ્યો કે આ કોઈ એક વસ્તુ છે. આ શું છે? વસ્તુ. હવે તમે જોજો ધ્યાનથી બેટા. આ વસ્તુનું આ એક બિંદુ, ત્યાંથી ઘણા બધા કિરણો આપણે કોઈ એક સપાટી પર લઈએ. આ કોઈ સપાટી છે. જે અપારદર્શક છે, એટલે પ્રકાશના કિરણો આની આરપાર નથી જઈ શકવાના. હવે પ્રતિબિંબ કઈ રીતે મળે? તો આ જે વસ્તુ છે એના કોઈ એક બિંદુએથી શરૂ કરી અને આ એક, આ બીજું, આ ત્રીજું, આવા ઘણા બધા કિરણો નીકળે છે અને આપાત થાય છે. આટલા મેં દોર્યા. વાસ્તવમાં બેટા સાંભળજો, મારી મર્યાદા છે. આપણી મર્યાદા છે કે આપણે બધા કિરણો નથી દોરી શકતા. બાકી વચ્ચે તમને જે ગેપ દેખાય ને ત્યાં પણ કિરણો હોય છે. એવી એક પણ જગ્યા વચ્ચે નથી હોતી કે જ્યાં પ્રકાશના કિરણો ના હોય. અહીંયા દરેક જગ્યાએ આપાત કિરણો હોય છે પ્રકાશના. હવે આ બધા કિરણો આ એક બિંદુએથી નીકળીને આપાત થયા છે. આ બધા કિરણો આ અપારદર્શક સપાટી પર અથડાઈ અને પાછા ફરશે અને કોઈ અવલોકનકારની આંખમાં પ્રવેશશે.
હજી વાત આગળ કન્ટિન્યુ કરું છું, જોજો તમે ધ્યાનથી. એની નીચે એક્ઝેક્ટ એની નીચે બીજું કોઈ બિંદુ છે, ત્યાંથી વળી પાછા એ બિંદુથી એક નહીં પણ ઘણા બધા કિરણો નીકળે છે અને અરીસા પર આપાત થાય છે અને એ બધા કિરણો વળી પાછા પરાવર્તન પામે છે. એવી રીતે વસ્તુ પરના અસંખ્ય બિંદુઓ કે જે અસંખ્ય બિંદુઓ વડે વસ્તુ બનેલી છે ત્યાંથી અસંખ્ય કિરણો નીકળશે. કોઈ એક પર્ટિક્યુલર બિંદુએથી જ ઘણા બધા કિરણો નીકળશે અને બધા કિરણો આ અપારદર્શક સપાટી પર અથડાઈ અને પાછા ફરે અને અવલોકનકારની આંખમાં જઈને ત્યારે એને આ વસ્તુ દેખાય. હવે હું તમને એક ક્વેશ્ચન પૂછું, માનો કે આ એક બિંદુએથી જે કિરણો નીકળે છે, આ એક જ બિંદુએથી જે કિરણો નીકળે છે એ જ કિરણો પરાવર્તન પામી અને તમારી આંખ સુધી આવે તો શું તમને આખી વસ્તુ દેખાશે? નહીં. તો તમને આ એક જ બિંદુ દેખાશે. આખી વસ્તુ જોવા માટે શું કરવું પડે? અહીંયા લખ્યું એમ, કોઈ એક બિંદુએથી શરૂ કરીને ઘણા બધા કિરણો, એક બિંદુએથી શરૂ કરી અને ઘણા બધા કિરણો નીકળ્યા, વળી બીજા બિંદુએથી ઘણા બધા કિરણો, ત્રીજા બિંદુએથી, આમ એક બિંદુએથી શરૂ કરી અને વસ્તુ પરના દરેક બિંદુ પરથી પ્રકાશના ઘણા બધા કિરણો અપારદર્શક સપાટી પરથી પરાવર્તન પામીને અવલોકનકારની આંખમાં પ્રવેશે ત્યારે આખી વસ્તુ દ્રશ્યમાન બને. મતલબ કે એક વસ્તુ જોવા માટે અસંખ્ય કિરણો પ્રકાશના આપણી આંખમાં પ્રવેશે છે. આ વાત જે ઉપર લખી છે વ્હાઇટ કલરમાં એ તમને લોકોને ક્લિયરલી સમજાઈ ગઈ? હવે યસ ઓર નો કયો મને. વસ્તુ પરના કોઈ એક બિંદુએથી શરૂ કરીને ઘણા બધા કિરણો પરાવર્તન અથવા વક્રીભવન પામી કોઈ બીજા એક બિંદુએ મળતા હોય તેવો ભાસ થાય. આ વાત સમજવાની હજી બાકી છે. તો બીજા બિંદુને પ્રથમ બિંદુ પ્રતિબિંબ કહેવાય. માનો કે આ બિંદુએથી ઘણા બધા કિરણો નીકળ્યા અને એ બધા કિરણો પાછા પરાવર્તન પામીને આપણી આંખમાં આવ્યા ત્યારે આપણને આ બિંદુ દેખાય. એની નીચેના બિંદુમાંથી ઘણા બધા કિરણો નીકળે, પરાવર્તન પામીને આપણી આંખમાં આવે ત્યારે બીજું બિંદુ દેખાય. એમ આખી વસ્તુના અસંખ્ય બિંદુઓ પરથી અસંખ્ય કિરણો નીકળે, પરાવર્તન પામીને આપણી આંખમાં આવે ત્યારે આખી વસ્તુ દેખાય. હવે ભાસ ક્યારે થાય એ આપણે જોઈએ. જોજો તો છોકરાઓ તમે ધ્યાનથી. સપાટી સાથે 90 અંશના ખૂણે આપણે લંબ દોર્યો. હવે કોઈ પ્રકાશનું ત્રાસું કિરણ હવામાંથી કાચમાં દાખલ થવાનું છે એટલે તમને ખબર છે એ કિરણ વાસ્તવમાં આ માર્ગે જવું જોઈતું હતું, પરંતુ એનું વક્રીભવન થશે. હવાના પાતળામાંથી કાચ પાણીના ઘટ માધ્યમમાં જાય એટલે કિરણ લંબ તરફ વક્ર બનશે અને કિરણ આ માર્ગે આગળ વધશે. આ આપાત કિરણ છે, ટૂંકમાં લખ્યું મેં, અહીંયા પણ હું ટૂંકમાં લખીશ. આ વક્રીભૂત કિરણ છે. આપાત કિરણ લંબ સાથે જે ખૂણો બનાવે, એંગલ ઓફ ઇન્સિડન્સ આપાત કોણ છે. વક્રીભૂત કિરણ લંબ સાથે જે ખૂણો બનાવે, એંગલ ઓફ રિફ્રેક્શન વક્રીભવન કોણ છે. હવે આ જે વાત આપણે કરીએ છીએ આની આગળ પણ આ વાત આપણે કરી છે, વક્રીભવન કઈ રીતે થાય. હવે માનો કે અહીંયા આપણે એક આપાત કિરણ લીધું છે. શું છોકરા વાસ્તવમાં કોઈ વસ્તુ માટે હવા અને પાણીના માધ્યમ હોય ત્યારે એક જ કિરણ હોય? નહીં. તમને ખબર છે અસંખ્ય કિરણો હોય. અહીંયા ઘણા બધા કિરણો આવતા હોય છે અને આખી સપાટી પર એ કિરણો આવતા હોય એટલે જે સપાટીના જે બિંદુએ કિરણો આવે ત્યાં લંબ દોરી અને આપણે એના વક્રીભવનનો વિચાર કરવો પડે. અને કદાચ તમે લંબ ના દોરો, વક્રીભવનનો વિચાર ના કરો તો પણ કુદરત તો એનું કામ કરે જ, વક્રીભવન તો થવાનું જ છે. પણ કઈ રીતે થાય એ જો તમારે સમજવું હોય તો દરેક જગ્યાએ જ્યાં કિરણ આપાત થાય ત્યાં લંબ દોરવો પડે. અહીંયા લંબ છે એમ અહીંયા પણ દોરી શકો, અહીંયા પણ દોરી શકો.
હવે એ જે અસંખ્ય કિરણો સપાટી પર આવે છે એ બધા જ કિરણો વક્રીભવન પામે છે. આ બાજુથી પણ કિરણો આવતા હોય એ પણ વક્રીભવન પામે છે, અને વક્રીભવન પામ્યા પછી આ કિરણો કોઈ એક બિંદુએ ભેગા મળે અથવા તો મળતા હોય એવો આભાસ થાય તો બીજા બિંદુને પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહેવાય. તમે જોજો, હવે હું જે એક આકૃતિ ડ્રો કરું છું ને એ ધ્યાનથી. આ એક ગોળીય અરીસો છે. અરીસો છે એટલે એની બહારની સાઈડ રંગીન બનાવવી જ પડે આપણે ભૂલ્યા વગર. આ રીતે નાના નાના લીટા કરીને એક અરીસો છે. આની રંગીન સપાટી છે. આ પરાવર્તક એટલે કે ચળકતી સપાટી છે. હવે અરીસા પર આપણે કિરણો આપાત કરીએ છીએ. જોજો તમે છોકરાઓ ધ્યાનથી, આ બધા જે છે એ આપાત કિરણો છે એટલે આપણે એની આ રીતે દિશા નક્કી કરી નાખીએ. તો આ બધા થઈ ગયા આપાત કિરણો. હવે આ કિરણો અરીસા વડે પરાવર્તન પામશે અને પાછા ફરશે. પરાવર્તિત કિરણો કઈ રીતે મળશે? તો કે પરાવર્તનના નિયમો મુજબ સપાટી પર અલગ અલગ જગ્યાએ તમારે લંબ દોરવા પડે. તમે જોવો છોકરાઓ, મેં અહીંયા જે લંબ દોર્યા છે એ, અને ના ખબર પડે તો કયો કે લંબ આ રીતે શા માટે દોર્યા? હા, હ્યુમન બોડી પણ પ્રકાશનું પરાવર્તન કરે, અને જો ના કરે તો દેખાય નહીં કોઈ કોઈ માણસો કોઈને, વાયરસ જેવું થઈ જાય. ખબર પડે છે તમને? હ્યુમન બોડી જો પ્રકાશનું પરાવર્તન ના કરે તો દેખાય કઈ રીતે? કોઈ પણ વસ્તુ ત્યારે જ દેખાય જ્યારે એ પ્રકાશને પાછો ફેંકે, પ્રકાશનું પરાવર્તન કરે. એટલે હ્યુમન બોડી પ્રકાશનું પરાવર્તન કરે છે. વાયરસ જેવું નથી કોરોના વાયરસ. એટલો બધો સૂક્ષ્મ છે એટલે આપણે નથી જોઈ શકતા. પણ ટેન્શન નહીં લેવાનું. શા માટે? તો કે ઈશ્વરનું, મેં સાંભળેલી વાત છે, ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન માણસ છે, વાયરસ નહીં. એટલે માણસ કંઈક ઉપાય ગોતી જ લેશે. ટેન્શન નહીં લેવાનું. તો સાવચેતી રાખવાની, સાવચેતી રાખવાની, અને ઇન્ટરનલી અંદરથી પાવરફુલ રહેવાનું, પોઝિટિવ રહેવાનું, સાવચેતી રાખવાની. બાકી કીધું એમ ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન માણસ છે, વાયરસ નહીં. એટલે જીત માણસની થશે, વાયરસની નહીં. પાણીમાંથી હવામાં જાય તો લંબથી દૂર તરફ વક્ર બને. હવે અહીંયા લંબ કેવી રીતે દોર્યો? તો જો ભાઈ, સપાટી આ રીતની છે એટલે આ રીતે લંબ બને. આ રીતે સપાટી આમ છે, અહીંયા આમ આ રીતે વક્ર છે તો લંબ આમ બને, એલ ટાઈપ. અને તમને કાંઈ ખબર ના પડે ને તો પરિકરથી આવું વક્ર દોરી અને પછી છે ને તમારે આ ખૂણે લંબ દોરવો હોય ને, સાંભળજો ધ્યાનથી, તો શું કરવાનું? ત્યાં તમારે કંપાસ રાખવાનું, કોણ માપક, અને કોણ માપકથી 90 અંશના ખૂણે લાઈન ડ્રો કરવાની. લંબ અહીંયા તમારે લંબ જોતો હોય તો કોણ માપક રાખી 90 અંશના ખૂણે. કોણ માપક વડે ખૂણા માપતા આવડે છે ને તમને લોકોને? હા કે ના? કોણ માપક વડે ખૂણા માપતા આવડે છે? હા. તો આ રીતે તમારે પરિકરથી વક્ર સપાટી દોરવાની, અથવા કોણ માપકથી. કોણ માપક આ રીતે આવે છે તો આ ઉપરના ભાગથી આવી વક્ર સપાટી દોરો, અને પછી જે જગ્યાએ, માનો તમારે આ જગ્યાએ, અહીંયા જે કોઈ જગ્યાએ તમારે લંબ દોરવા, તે કોણ માપકથી 90 અંશનો ખૂણો રહે ને એવી લાઈન ડ્રો કરવાની. કોણ માપક ફેરવતું જવું 90 અંશના ખૂણે. અહીંયા દરેક જગ્યાએ કોણ માપક રાખી 90 અંશના ખૂણે માપો તો એ લંબ બને. હવે થાય શું? તો કે લંબ સાથે આપાત કિરણ જેટલો ખૂણો બનાવે આપાત કોણ, એટલો જ પરાવર્તન કોણ હોય. એ રીતે પરાવર્તન થશે. લંબાઈ નીકળી ગયા ભૂલથી, ફરીથી આપણે ડ્રો કરી નાખીએ. આ સપાટી સાથે હું અહીંયા આપાત કોણ, લંબ દોરું છું. આ લંબ એક્ઝેક્ટ 90 અંશના ખૂણે ના હોય એ તમને ખબર છે, કેમ કે હું કોણ માપક રાખીને નથી દોરતો. અહીંયા લંબ આ જ રીતે હોય વચ્ચેના ભાગમાં, અહીંયા લંબ આ રીતે બનશે, ને અહીંયા આ રીતે બનશે. હવે તમે જો,
આપાત કિરણ લંબ સાથે જેટલો ખૂણો બનાવે એટલો જ ખૂણો બનાવે એ રીતે કિરણ પરાવર્તિત થાય. આ પરાવર્તિત કિરણ પરાવર્તન થયું. સેમ કન્ડિશનમાં આપાત કિરણ લંબ સાથે જેટલો જ ખૂણો બનાવે એટલો જ ખૂણો બનાવીને એનું પરાવર્તન થાય. અહીંયા તો પરાવર્તન થવાનું નથી કેમ કે લંબને પેરેલલ આપાત કિરણ છે. નીચે હવે જેટલો આપાત કોણ એટલો જ પરાવર્તન કોણ રહે એ રીતે પરાવર્તિત કિરણ. સેમ કન્ડિશનમાં અહીંયા આપાત કોણ ને પરાવર્તન સેમ રહે. તો હવે તમે જો આ બધા કિરણો પરાવર્તન પામીને એક બિંદુએ ભેગા મળ્યા આ અરીસા વડે. બસ આટલું જ જોવાનું હતું, અહીંયા ભેગા મળ્યા. વિશેષમાં આ જે અરીસો છે ને એને અંતર્ગોળ અરીસો કહેવાય ને, એના વડે કઈ રીતે પ્રતિબિંબની રચના થાય આપણે ડીપમાં જઈને ભણવાના છે. અત્યારે ખાલી ભેગા મળ્યા જો. અને મેઇન વાત મારે તમને જે કહેવી છે કે આભાસ કેમ થાય એ હવે આવશે. આપણે અંતર્ગોળ અરીસો જોયો તો હવે જે હું ડ્રો કરું છું એ છે છોકરાઓ બહિર્ગોળ અરીસો. તમે જો અહીંયા બહારની સાઈડ ઉપસેલી છે, ત્યાં અંદરની સાઈડ આખી ચેન્જ થઈ ગઈ. આ બહિર્ગોળ અરીસો છે. અત્યારે કંઈ યાદ રાખવાનું નથી આ કયો અરીસો છે, આપણે માત્ર જોવું છે કે પરાવર્તન કઈ રીતે થાય. સેમ કન્ડિશનમાં આપણે આપાત કિરણો લઈએ, જોજો અને સમજજો. અને આપણે દોરશું સપાટી સાથે 90 અંશના ખૂણે લંબ. તો અહીંયા છે તે લંબ આ રીતે હશે, અહીંયા લંબ આ રીતે હશે, અહીંયા તો લંબ આ રીતે જ હોય, અહીંયા લંબ આ રીતે હશે અને અહીંયા લંબ આ રીતે હશે. હવે થાય શું તો કે સર આ આપાત કિરણ જેટલો ખૂણો લંબ સાથે બનાવે એટલો જ ખૂણો બનાવે એવી રીતે કિરણનું પરાવર્તન થાય. તો પરાવર્તિત કિરણ તો આમ જતો રહ્યો છોકરાઓ, પરાવર્તિત કિરણ આ દિશામાં જતું રહ્યું, અહીંયા પરાવર્તિત કિરણ આ દિશામાં જતું રહેશે, અહીંયા તો પરાવર્તિત કિરણ આમ જ જશે, અહીંયા પરાવર્તિત કિરણ આ દિશામાં જતું રહેશે અને અહીંયા આ દિશામાં. હવે આ બધા પરાવર્તિત કિરણો ભેગા મળે એવું તમને લાગે છે તો કે નહીં. આ કિરણો આ જે છે પરાવર્તિત કિરણો એ છૂટા છૂટા જતા રહીએ, એ ક્યારે ભેગા મળે એવું લાગતું નથી. પણ આભાસી રીતે જો તમે એને પાછળ ખેંચો આ બધા કિરણોને, તો કોઈ એક બિંદુએ ભેગા મળતા હોય ને એવો આભાસ થાય છે. વાસ્તવમાં ભેગા નથી મળ્યા, વાસ્તવમાં તો કિરણો આમ જતા રહ્યા છે, પણ અહીંયા ભેગા મળતા હોય એવો આભાસ થાય. કોને થાય? માણસને. ક્યારે થાય તો કે આવા બહિર્ગોળ અરીસા જેવા વક્ર અરીસા સામે જોવે ત્યારે. વાસ્તવમાં કિરણો નથી મળતા પણ આભાસ થાય. તો આ રીતે કિરણો વાસ્તવમાં ભેગા ના મળતા હોય પણ ભેગા મળતા હોય એવો આભાસ થાય માનવ આંખને, માનવ મગજને, ત્યારે આવું જે પ્રતિબિંબ મળે ને છોકરાઓ એને કહેવામાં આવે આભાસી પ્રતિબિંબ. અને વાસ્તવમાં કિરણો જો ભેગા મળે, આગળની આકૃતિમાં આપણે જોયું તો બધા કિરણો આ બાજુ વાસ્તવમાં ભેગા મળ્યા હતા, એને વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય. બજાણિયા દક્ષ કિરણો અરીસાને પાર થઈ જાય, ભઈલા અરીસાની બીજી સપાટી રંગીન હોય એટલે એને પાર ન થાય. પણ હું કહું છું શું, એ કિરણો આમ જ જતા રહ્યા પણ આપણને આભાસ થાય કે અહીંયા ભેગા મળે એવું. ભેગા મળતા નથી, આભાસ થાય. અહીંયા વાસ્તવમાં ભેગા નથી મળતા, યાદ રાખજો, આભાસી રીતે. એટલે તો આપણી ડેફિનેશન તમે જોવો, કોઈ એક બિંદુએ મળતા હોય કે પછી મળતા હોય તેવો ભાસ થાય. ભાસ મીન્સ આભાસ થાય. અહીંયા આપણને આભાસ થાય છે, મળતા હોય ને એવો, એટલે આને આભાસી પ્રતિબિંબ કહેવાય. અને વાસ્તવમાં કિરણો ભેગા મળે તો એને વાસ્તવિક કહેવાય. તો આ આભાસ થઈની વાત હતી. આ વાત તમે ફરીથી એક વખત ધ્યાનથી રીડ કરો. કોઈને ક્યાંય ક્વેશ્ચન ડાઉટ જેવું હોય તો કયો મને, ચાલો ફટાફટ.
બેટા અનિયમિત પરાવર્તન આભાસી ના હોય, પણ અનિયમિત પરાવર્તનમાં છે ને કિરણો ભેગા મળે નહીં કે ભેગા મળતા હોય એવો આભાસય ન થાય. એટલે અનિયમિત પરાવર્તન જે છે અહીંયા આપણે જે વાત કરીએ છીએ એ પ્રતિબિંબની વાત કરીએ છીએ. એટલે અનિયમિત પરાવર્તન થાય ને તો પ્રતિબિંબ મળે જ નહીં. જેમ કે લાકડાની સપાટી આપણને કોઈ વસ્તુનું પ્રતિબિંબ નથી આપતું, અરીસો આપે છે. કેમ કે અરીસામાં કિરણો પરાવર્તિત થઈ શકે છે. હવે સપાટી ખરબચડી હોય અને અનિયમિત પરાવર્તન થયું હોય તો કિરણો અલગ અલગ દિશામાં ફેલાઈ જાય છે ને ક્યાંય ભેગા મળતાય નથી ને ભેગા મળતા હોય એવો આભાસય નથી થતો. એટલે અનિયમિત પરાવર્તન આપણે આ કિસ્સામાં ના લઈ શકીએ. આભાસી પ્રતિબિંબ રચાવવા માટે અનિયમિત પરાવર્તન જવાબદાર નથી. એના માટે જવાબદાર શું છે તો આપણે હમણાં જોયું તો એમ આકૃતિ સહિત કે વાસ્તવમાં કિરણો ભેગા ના મળતા હોય પણ ભેગા મળી શકે એવો ચાન્સ હોય. જેમ કે આ સપાટી માટે છે કે અહીંયા ભેગા મળી શકે એવો ચાન્સ છે, પણ અપારદર્શક સપાટી હતી એટલે ભેગા મળી નથી શક્યા. તો આ રીતે આભાસી પ્રતિબિંબની રચના થાય. બાકી અનિયમિત સપાટી હોય તો આ રીતની હોય, એટલે એમાં તો કિરણો લાકડાની કે કોઈ રબરની કે સપાટી આ રીતની હોય તો કિરણો છે એ વાસ્તવમાં ભેગા ન મળે ને આભાસી રીતે ભેગા ન મળે. એટલે અનિયમિત પરાવર્તન છે એમાં આભાસી પ્રતિબિંબ આપણે મેળવી શકતા નથી. પ્રતિબિંબના પ્રકારો બે છે. એક વાસ્તવિક પ્રતિબિંબ અને બીજું આભાસી પ્રતિબિંબ. કોને કહેવાય વાસ્તવિક અને કોને કહેવાય આભાસી પ્રતિબિંબ એ લખીએ આપણે. હા, આપાત કિરણ અને પરાવર્તિત કિરણની આપણે પ્રવૃત્તિ કરી શકીએ અને આગળ આવવાની જ છે એ પ્રવૃત્તિ. આગળ એ પ્રવૃત્તિ આવશે. જો પ્રકાશના કિરણો પરાવર્તન કે વક્રીભવન પામી વાસ્તવમાં કોઈ બિંદુએ ભેગા મળતા હોય તો તેમના વડે રચાતા પ્રતિબિંબને વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય. નહીં, બહિર્ગોળ અરીસામાં જોયું એ અનિયમિત પરાવર્તન નહોતું. શા માટે નહોતું તો યાદ કરો, અનિયમિત પરાવર્તન થવા માટેની કન્ડિશન સપાટી પોતે રફ હોવી જોઈએ, ખરબચડી હોવી જોઈએ. ત્યાં અરીસો હતો, સપાટી ખરબચડી નહોતી, રફ નહોતી, પણ સપાટીનો આકાર એવો હતો કે જેને લઈને કિરણો ચોક્કસ દિશામાં વિકેન્દ્રિત થયા હતા. વિકેન્દ્રિત મીન્સ ફેલાઈ ગયા હતા, કેન્દ્રિત નહોતા થયા. પણ આ બધા કિરણો એકબીજા સાથે ચોક્કસ અંશના ખૂણે ઢળેલા હતા. આ બધા કિરણો એકબીજા સાથે ચોક્કસ અંશના ખૂણે ઢળેલા હતા. એટલે આને આપણે અનિયમિત પરાવર્તન ના કહી શકીએ.
આવી સપાટી હોય તો જ અનિયમિત પરાવર્તન શક્ય છે. પલકબેન, ખ્યાલ આવ્યો તમને? ના ખ્યાલ આવ્યો હોય તો કહેજો. તો આપણે જોયું વાસ્તવિક પ્રતિબિંબ એટલે શું. સિમ્પલ છે. વાસ્તવમાં કિરણો ભેગા મળતા હોય તો એને વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય. ત્યાર પછી આભાસી પ્રતિબિંબ. જો પ્રકાશના કિરણો પરાવર્તન કે વક્રીભવન પામી વાસ્તવમાં કોઈ બિંદુએ ભેગા ત્યાં હતું ભેગા મળતા હોય. અહીંયા આપણે આભાસી પ્રતિબિંબની વાત કરીએ એટલે લખશું કે વાસ્તવમાં ભેગા ન મળતા હોય તો કે પરંતુ ભેગા મળતા હોય તેવો ભાસ થાય. આભાસ થાય ભેગા મળતા હોય, વાસ્તવમાં ભેગા ન મળતા હોય તો તેમના વડે રચાતા પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ કહે છે. વાસ્તવિક અને આભાસી પ્રતિબિંબ. પ્રતિબિંબ એટલે શું એ પહેલા તો આપણે જોયું. ત્યાર પછી વાસ્તવિક અને આભાસી પ્રતિબિંબ એની આપણે ચર્ચા કરી. સરળ ચર્ચા છે. અને વિશેષ આ જ ચેપ્ટરમાં આગળ વાસ્તવિક અને આભાસી પ્રતિબિંબ એ તમને સમજાશે. આકૃતિઓ સાથે ઘણી બધી આકૃતિઓ આવશે. વાસ્તવિક અને આભાસી પ્રતિબિંબ અત્યારે તો જસ્ટ એનું ઇન્ટ્રોડક્શન આવે છે કે કેને વાસ્તવિક અને કેને આભાસી કહેવાય. હજી એની ખાસિયતો પણ આવશે. હજી આગળ વાસ્તવિક અને આભાસી પ્રતિબિંબના ગુણધર્મો પણ આવશે. હવે આપણે ટેક્સ્ટ બુકમાં જે આપ્યું છે એની વાત કરીએ. કઈ વાત? તો કે સમતલ અરીસાની વાત. તો પહેલા તો સમતલ અરીસો એટલે શું? બહુ સિમ્પલ ડેફિનેશન છે. જો કોઈ અરીસાની પરાવર્તક સપાટી સમતલ સપાટ એટલે કે સીધી હોય તો એને સમતલ અરીસો કહેવાય. જેમ કે કોઈ આ રીતની સપાટી છે, પાછળની સાઈડ રંગીન છે એટલે આગળની સપાટી કેવી બનશે છોકરાઓ? પરાવર્તક. આ પરાવર્તક સપાટી છે. એ પરાવર્તક સપાટી સાથે સાથે કેવી છે? તો કે સાથે સાથે સમતલ પણ છે, સીધી છે. જો તમે તો આને સમતલ અરીસો કહેવાય. અને એનાથી વિશેષ હજી આપણે એ પણ જોઈ શકીએ કે અરીસો એટલે શું.
આ અરીસાની વાત થઈ. લીસી અને ચળકતી સપાટી કે જે તેના પર પડતા લગભગ બધા પ્રકાશનું એટલે મોટા ભાગના પ્રકાશનું પરાવર્તન કરે એને અરીસો કહેવાય. પછી આપણે અરીસાના બે પ્રકાર જોશું બેટા. અરીસાના બે પ્રકારે આપણે જોશું. એક પ્રકાર તો છે સમતલ, જે આપણે ઉપર જોયો ડેફિનેશન સાથે, સમતલ અરીસો. અને બીજો પ્રકાર આવશે ગોલીય અરીસાઓ. એ ગોલીય અરીસામાં પાછા બે પ્રકાર પડશે, અંતર્ગોળ અને બહિર્ગોળ. આ બધું જેમ જેમ ચેપ્ટર આગળ હાલશે એમ એમ ડીપમાં આપણે ભણશું. અરીસા પછી પાછા લેન્સ આવશે. અત્યારે આપણે અરીસો જોયો અને સમતલ અરીસો જોયો, સીધો અરીસો. ગોલીય અરીસા હોય મેં તમને કીધું એમ, આ રીતે જો આ સપાટી પરાવર્તક હોય કોઈ અરીસાની, અંદરની સપાટી પરાવર્તક હોય તો એને આપણે કહેશું અંતર્ગોળ અરીસો. આગળ આવશે ડેફિનેશન અને આકૃતિ સાથે, એટલે અત્યારે કંઈ પાકું કરવાની કે યાદ રાખવાની જરૂર નથી. અને જો કોઈ અરીસો આ રીતનો હોય કે જેની બહારની સપાટી ચળકતી હોય એટલે કે પરાવર્તક હોય, બહારની સપાટી આમ બહાર તરફ ઉપસેલી સપાટી પરાવર્તક હોય તો એને આપણે નામ આપશું બહિર્ગોળ અરીસો. આ જે અરીસો છે એની બહારની સાઈડ રંગીન હોય આ રીતે. હવે તમે જો સપાટી અંદર તરફ વક્ર છે અને આ જે અરીસો છે એમાં સપાટી બહારની તરફ વક્ર છે એટલે બહારની તરફ ઉપસેલી છે, એટલે આને આપણે બહિર્ગોળ અરીસો કહેશું. આ ગોલીય અથવા વક્ર અરીસા થયા. અહીંયા તમારી સામે જે છે ને દરરોજ આપણે જેમાં મોઢું જોઈએ છે પ્રતિબિંબ, એ સમતલ અરીસા છે. સમતલ અરીસો એટલે શું એ આપણે જોયું. હવે સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની ખાસિયતો આવશે. પણ આજે ટાઈમ પૂરો થઈ ગયો છે એટલે આપણે અહીંયા લેક્ચર પૂરો કરવો પડશે. સ્ટાર્ટિંગમાં આપણે જોયું પ્રકાશના પરાવર્તનના નિયમો કયા સંજોગોમાં કેવી સપાટીઓને લાગુ પડે છે, તો એના માટેના 3 પોઈન્ટ આપણે જોયા. ત્યાર પછી પ્રતિબિંબ રચાયું એવું ક્યારે કહેવાય એ આપણે જોયું. ત્યાર પછી પ્રતિબિંબના બે પ્રકારો વાસ્તવિક અને આભાસી આપણે જોયા. ત્યાર પછી અરીસો એટલે શું, એના બે પ્રકાર સમતલ અને ગોલીય, એમાં સમતલ અરીસા વિશે વાત કરી. બજાણિયા દક્ષ સમતલ અરીસા અને ગોલીય અરીસાના પ્રતિબિંબમાં શું ફેર હોય? ઘણો બધો ફેર હોય બેટા, આકૃતિ સાથે આવશે. સમતલ અરીસામાં વસ્તુ જેવું જ પ્રતિબિંબ હોય. અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસામાં પ્રતિબિંબ બદલાઈ જાય, નાનું મોટું, જાડું પાતળું, ઊંચું નીચું. તમે ક્યારેક કોઈ અલગ અલગ સાયન્સ મ્યુઝિયમમાં કે કોઈ અમુક જગ્યાએ જાઓ મનોરંજનના સ્થળોએ તો ત્યાં આવા અરીસાઓ હોય છે. તમે કોઈ મોલમાં જાઓ તો ત્યાં બહિર્ગોળ અરીસા હોય છે. આપણા વાહનોના સાઈડ ગ્લાસમાં બહિર્ગોળ અરીસા હોય છે. પછી આપણા વાહનોની જે હેડ લાઇટ છે એના હેડ મિરરમાં, લેમ્પની પાછળ જે મિરર હોય એ અંતર્ગોળ હોય છે. એટલે અલગ અલગ જગ્યાએ અલગ અલગ અરીસાનો ઉપયોગ થાય. આપણે આગળ આવશે સમતલ અરીસા, અંતર્ગોળ, બહિર્ગોળ અરીસાનો ઉપયોગ આવશે. આ ફોટા તમને મળી જશે હો બેટા મારા જ અક્ષરમાં, એટલે એમાં કઈ ટેન્શન રાખતા નહીં તમે. આ ફોટા મારા જ અક્ષરમાં મળી જશે. બધું એક વખત ફેરબુક અને એક વખત હોમવર્ક બુકમાં આપણે લખશું. અહીંયા હું નાનકડો ફેર કરું છું. 180 અંશ છે ત્યાં આપણે 0 અંશ કરી નાખીએ, સેમ જ થશે. હવે તમને ખ્યાલ હોય 180 અંશ અને 0 અંશ. શા માટે? તો કે ભાઈ પરાવર્તન થતું જ નથી એવું માનીએ તો ચાલે. જે કિરણ આમ જાય છે એ કિરણ એ જ માર્ગે વિરુદ્ધ દિશામાં પાછું ફરે છે એટલે ખૂણો નથી બનતો એમ માનો તોય ચાલે. લંબ સાથે કઈ ખૂણો નથી બનતો એટલે આપણે 0 અંશ લખ્યું. બાકી આપાત કિરણ અને પરાવર્તિત કિરણ એ બંનેની વચ્ચે 180 અંશનો ખૂણો બને, પણ આપણે જે ખૂણો માપીએ એ હંમેશા લંબ સાથે માપીએ. અને લંબ તો આ આપાત અને પરાવર્તિત કિરણ એમના જ સ્થાને હોય એટલે એની સાથે કઈ ખૂણો નથી બન્યો, એટલે આપણે અહીંયા 0 લખી નાખ્યું 180 ની જગ્યાએ. ક્લિયર આટલું? તો આ જે 5 પેજ છે, 5 પેજની પીડીએફ તમને મળી જશે. આ આકૃતિ તમારે ડ્રો કરવાની નથી.
યાદ રાખજો ભાઈ, આ આકૃતિ ડ્રો કરવાની નથી. એટલે હું લખી દઉં છું માત્ર જાણકારી માટે. આકૃતિ માત્ર જાણકારી માટે છે, ડ્રો કરવાની નથી. હવે તમે સમજી જાજો, લખતો નથી હું, ડ્રો નથી કરવાની. બરાબર, સારું. તો આજે અહીં સુધી રાખીએ. દરેક વિદ્યાર્થી મિત્રોને બાય, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.